કાંઈ મેં અહીં બહાર સીતાફળ આમ લીધા પણ કેવડા મોટા મોટા આમ તો બહુ મોટા કેવડા મારા મમ્મી તો સાફ સફાઈને એવું કરે છે કેમ કે દિશામાં વ્રત આવે ને તમારી માટે એક સરપ્રાઈઝ છે ને મારી માટે સરપ્રાઈઝ છે તો બધાય હું પછી વ્લોગમાં આગળ વ્લોગમાં તમને બધાને કહી તો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં થશે તો ફરીથી મારા એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે કેમ કે વાગી રહ્યા છે 12 ને આપણે આવી ગયા છીએ કારખાનેથી ઘરે વ્લોગ બનાવવાનું કરી દીધું ચાલુ કેમ કે આપણે બપોરે જ વ્લોગ બનાવવાનું શરૂ કરી છીએ કેમ કે મસ્ત તડકો હોય ને રિઝલ્ટ આવે એક નંબર મારા ગઢાબા તો બધા બેઠા હે કેમ છે ગઢાબા સારું બેઠા એમ ને છે મારા ગઢાબા બેઠા છે તો આપણે બપોરા કરવાનું બાકી છે પછી જવાનું છે નાવા મારી મમ્મી કેમ છે મમ્મી શું કરો છો શું કરો હા એવું છે વ્રત આવે હા ત્યાં બધું સારું થઈ જાય હા તો બધું સાફ સૂફ કરવું પડે હા પછી દિશામાં વ્રત છે આપણે તે દિશામાં રક્ષા કરે હા ધ્યાન રાખે તે હું હોય બધા હાલો મારી મમ્મી તો સાફ સફાઈને એવું કરે છે કેમ કે દિશામાં વ્રત આવે ને તમારી માટે એક સરપ્રાઈઝ છે ને મારી માટે સરપ્રાઈઝ છે તો બધાય હું પછી વ્લોગમાં આગળ વ્લોગમાં તમને બધાને કહી તો આપણે બપોરાને એવું કરી લીધું મારી મમ્મી એને બધા બપોરા કરી લીધું મસ્તીનું ગરમ પાણી કરવા મૂકી દીધું છે આપણે બપોરાને એવું કરી લઈએ બધું બટેટા ને એવું છે બધું મસ્તીનું તો આમ વર્ક કરવા સાફ સફાઈ કરવાને બધી આખા ઘરની એવું છે બધું આપણા માટે સરપ્રાઈઝ છે પણ પછી તમને કંઈ કન્ટિન્યુ બધા વ્લોગમાં બનાવી રહેજો આપણે બપોરા કરી લઈએ આપણે બપોરા કરવા બેસી ગયા છીએ બપોરા કરવામાં રોટલી ને છાશ ને મારે મમ્મીએ જો બનાવી છે સ્પેશિયલ કઢી માર હાટું કેમ કે આમાં વાલોળનું શાક છે એટલે આપણને કાંઈ મજા આવે નહીં વાલોળનું શાક આપણને ભાવે નહીં વાલોનું શાક નથી ખાતો હેનો શાક વાલોનું શાક તું ખા એટલે તારે હરથી મારે રાહવાળું બનાવવું પડે ગમે એવું હે નવીન શાક હોય ખવાય હે નવીન હોય ખવાય ખવાય હા આપણે ખાતા તો નહીં આપણે કોરું શાક જરાય ભાવતું નથી મને તોય આપણે અલગથી તો અમારા મમ્મીએ મસ્તીની કઢી બનાવી છે તો આપણે જમી લઈએ બપોરા કરી લઈએ હાલો બધા બપોરા કરવા આપણે પછી જઈ નાવા મિત્રો તો આપણે બપોરાને એવું કરી લીધું છે ને સીતાફળને એવું આમ મમ્મી તો સીતાફળ આંબા ને મેં આંબા હે સીતાફળ આમ લીધા પણ કેવડા મોટા મોટા આમ તો બહુ મોટા કેવડા હાલો આપણે નાઈ નાઈ છે ને ગરમ પાણી કરી નાખ્યું છે મસ્ત ગરમ પાણી થઈ ગયું છે સવારે નીકળવા હાલો આપણે નાઈ નાઈ છીએ પછી મળી જવા આપણે મસ્ત મજાના થઈ ગયા છીએ તાર રેડી નાઈન ધોઈને થઈ ગયા છીએ એકદમ ફ્રેશ તો હવે જઈએ આપણે ધબો પર સિનેમિક શોટ ને એવું લઈ કેમ કે વાદળું અંધારેલું છે અમારે 2-3 દિવસથી વરસાદ ને એવું બહુ છે આપણે વાદળાને વધારે બહુ આવતો નથી એટલે વાંધો નથી કેમ કે એક દિવસ તો આવી ગયો સારો 24 કલાકથી વરસાદ ચાલુ હતો અમારે હાલો ધાબા પર જાઓ વાદળાને એવું મસ્ત સિનેમિક શોટ એન્જોય કરો પછી આપણે જઈએ કારખાને મિત્રો તો આપણે ધાબા પરથી બી હશે નીચે ને હવે આપણે એક સરપ્રાઈઝ છે કે એ તમને શું કહેવાનું છે કેમ કે આપણે દિશામાં વ્રત રહેવાનું છે તો બધા કોમેન્ટ કરી દેતો દિશામાં વ્રત રહેવાય કે ન રહેવાય ને ખાસ કરીને આપણે દિશામાં વ્રતના દિવસની હજી 12 દિવસની વાર છે 12 તારીખે છે હજી ને બધા કોમેન્ટમાં કહેજો કે રહેવાય કે ન રહેવાય પણ ને આપણે એ પહેલાં દિશામાં વ્રત આવે એ પહેલાં આપણે 4 સબસ્ક્રાઈબર પૂરા કરી દેજો મારી ચેનલમાં બધા સપોર્ટ કરજો ફૂલ કેમ કે દિશામાં વ્રત આવે પહેલાં આપણે 4 સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે તો આપણે જઈએ હવે કારખાને કેમ કે વાગી રહ્યા છે 1:30 ચાલો પછી નીકળીએ કારખાને હવે નાજીર મળીશું હવે હાલો મિત્રો તો આપણે પહોંચી ગયા છીએ કારખાને ને હીરાને લગાડવા મળી કેવા હીરા છે હું તમને બતાવું જો મોટા મોટા હીરા છે હા લગાડેલા હીરા છે આવડા હું તમને બતાવું એક હીરો આવડા મોટા ટીવીમાં દેખાડું તો આવડા મોટા હીરા હોય છે આપણે હીરાને લગાડવા મળી પછી આપણે મળશું સારા છે ત્યારે બધા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો મસ્ત મસ્તનો આપણે સાને એવું તો પી લીધું છે ને અત્યારમાં વાગી ગયા છે 5 ને અત્યારમાં નાસ્તો લઈ આવ્યા છે એ જોયો અમે આ નાસ્તો હોય મસ્ત કેમ કે વટાણા ને સિંગ ને એવું લઈ આવ્યા છે નાસ્તો કરવા કેમ કે હીરા તોડતા ખવાય અમારે એટલે આ વસ્તુ હાલે અમારે હાલો બધા નાસ્તો કરવા નાસ્તો કરી હીરા લગાડવા મિત્રો તો વાગી ગયા છે 7:30 ને હવે આપણે જઈએ ઘરે મશીનને એવું બંધ કરી દઈએ કેમ કે કાલે બુધવારનું છે તો મશીનને એવું બંધ કરી દઈએ ને પીનું બધું કાઢી નાખીએ કેમ કે અમારે કાલ બુધવાર હોય એટલે એક દિન અમારે રજા હોય હાલો નીકળીએ ઘરે જઈને મળીએ કન્ટિન્યુ બધા વ્લોગમાં બન્યા રહેજો
વાળું ને એવું કરી લઈએ. અમારે ઢબો આવી ગયો છે. તેમે આવી ગયો છે ઢબો વાળું કરવા લો અમારે. કેમ છે ડબ્બા? વાળું કરવામાં છે હું તમને કહું. મસ્ત તો ખીચડી ને એવું છે. હે? ખીચડી ને કઢી. એવું રાંધેલું યાર. ખીચડી કઢી વાળું શાક છે, કે રોટલા છે, તો અમારે બીજા મહેમાન આવી ગયા છે. દૂધ છે. કાળી બેન ને અમારો તો ઢબો બસારો આખો બેસી જાય નીરાય છે. અને આની જેમાં આ તો અમારે હાવ બહુ કવરાવે છે મીંદડીયા. આ અમારે ઢબો કવરાવતો નહીં જરાય. મસ્ત તો ખીચડી ને એવું છે ને અમારે કઢી. ખીચડી હારે કઢી હાલે. મસ્ત લાગે કઢી હારે ખીચડી ને એવું. હાલો બધાય વાળું કરવા. ભૂંગળા ને એવું છે બધું. આજના ટાઈમમાં અમારે વાલોરનું શાક છે પણ આપણે જરાય ભાવતું નથી. મારા ઢબો કંઈ અમારે ખાવું એમ કહે તો ખાવું હોય તારે આ પાડે છે એને રોટલી ને એવું દીધી આપણે વાળું કરી લીધું. હાલો બધા વાળું કરવા પછી મળીએ પાછા તો કન્ટિન્યુ બધા વ્લોગમાં બન્યા રહેજો. મિત્રો તો આપણે વાળું ને એવું કરી લીધું છે ને આજનો વ્લોગ કરીએ છીએ એન્ડ. આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને એક કોમેન્ટ કરજો તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો. હાલો તો મળીએ એક નવા વ્લોગની સાથે. બધાને જય માતાજી, જય મંગલમાં.